હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને બધાનો ક્વેશ્ચન હતો કે મેથ્સ રિઝનિંગમાં કેટલું કરું, કયા ટોપિક કરવા, ક્યાંથી કરું મેથ્સ રિઝનિંગ. એ બધાના અઘરું પ્રશ્ન છે, કેમ કે કોન્સ્ટેબલમાં 60 માર્ક્સનું છે અને પીએસઆઈમાં 100 માર્ક્સનું છે. અને મેથ્સના કોઈ ટોપિક નથી આપ્યા પર્ટિક્યુલર કે આટલા ચેપ્ટર કરવાના, આટલા નહીં કરવાના, એમ રિઝનિંગમાં પણ નથી આપ્યા. બાકી બધાના આપ્યા છે, તો આપણે મહેનત જાતે જ કરવાની છે અને બધા ચેપ્ટર કરવા પડશે. પણ મેન કયા કયા કરવા, અને મેં એનાલિસિસ કર્યું છે 3 પેપરનું, જુનિયર ક્લાર્ક, તલાટી અને કોન્સ્ટેબલ. આ 3 પેપરનું એનાલિસિસ કરી અને જે હસમુખભાઈ સાહેબે પેપર લીધા હતા એ ટાઈપમાં કયા ક્વેશ્ચનો પૂછાય છે એ જોઈને હું તમને આજે સજેશન કરું છું કે કયા ટોપિક કરવાના, વધારે ભાર એમાં આપવાનો. પછી કરવાના તો બધા જ, પણ વધારે ભાર એમાં આપવાનું, એટલે તમને બેનિફિટ રહે. અને ક્યાંથી કરવું, ફ્રીમાં ક્યાંથી શીખવું, એ બધું આ વિડીયોમાં ચર્ચા કરીશું, તો તમે લાસ્ટ તક બન્યા રહેજો. તો ચલો ચાલુ કરીએ. તો દોસ્તો, મારી જોડે મેથ્સની આ બુક છે અને રિઝનિંગ માટે યુવાની આ છે. તો આ બંનેમાંથી હું મેથ્સ રિઝનિંગ કરવાનો છું. પ્રેક્ટિસ કરવી હોય તો તમે કોઈ બી બુક લઈ શકો છો. યુવાની છે, વેબ સંકુલની છે, પછી નીરજ ભરવાડની છે. મેથ્સ સારું કરવું હોય તમારે તો નીરજ ભરવાડની જે બુક છે એ કરી શકો છો, કેમ કે એમાં સારું આપેલું છે, તમને સમજણ પડે એવું. અને તમારે વધારે ક્વેશ્ચન સોલ્વ કરવા હોય તો કોઈ બી એક બુક લઈ શકો છો, એટલે તમને સારું રહે. તો ચલો ચાલુ કરીએ કે ક્યાંથી શું કરવું, કયા ટોપિક કરવા, અને આ બુકમાં સમજાવી દઈશ કે કયા ટોપિક કરવા વધારે, અને પછી આગળ કયા વિડીયો ફ્રીમાં જોવા યુટ્યુબ પર એ પણ બતાવી દઈશ. તો ચલો ચાલુ કરીએ. તો દોસ્તો, આ પ્રકારનો આપણા જોડે અનુક્રમણિકા છે મેથ્સ માટે આટલા ટોપિક છે, જે તમે જોઈ શકો છો કે તાર્કિક વિશ્લેષણ ને એ બધું. તો ઘડિયાળ, રેખાંકિત, ટકા, સાદુરૂપ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, સમય, અંતર, કાર્ય, ઝડપ વગેરે. તો આવી રીતે તમે સમય, કાર્ય, અંતર, ઝડપ, આટલા 16 ટોપિક છે, એમાંથી અલગ અલગ તમારે કરવાના રહેશે. તો હું કહી દઉં સૌથી વધારે શેમાં ટોપિક કરવા. તો સંખ્યા પદ્ધતિ કંઈ જરૂરી નથી. વર્ગ અને વર્ગમૂળ તો બધાને આવડતું હોય. ઘન અને ઘનમૂળ એ નહીં. ઘાતાંક, લસા, ગુસા એ નહીં. સાદુરૂપનો આ ક્વેશ્ચનો આવે છે, તો સાદુરૂપ મોસ્ટ કરવું. તમે લખી લેજો તમારી બુકમાં કરવા તો કે સાદુરૂપ વધારે કરવાનું. પછી ગુણોત્તર શ્રેણીનો ક્વેશ્ચન પૂછાય છે. સરેરાશનો, એવરેજના પ્રશ્નો પૂછાય છે. પછી છે મધ્યસ્થ અને બહુલક, એ તો નહીં પૂછાતું. ટકાવારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે જોઈ લેજો. ટકાવારી, નફો ખોટ, આ 2 ચેપ્ટર તમે પાક્કા કરી દેજો, કેમ કે એ બધી એક્ઝામોમાં પૂછાય છે. અને અત્યાર સુધીમાં કોઈ બી એક્ઝામ હોય એમાં ટકાવારીનો ક્વેશ્ચન હોય ને હોય. અને કોન્સ્ટેબલમાં બી હતો, જુનિયર ક્લાર્કમાં બી હતો, તલાટીમાં હતો. એટલે આ ટકાવારીનું ચેપ્ટર અને નફો ખોટ આ બંને કરી દેજો. સાદુરૂપના ક્વેશ્ચનો બી આવે છે, તો સાદુરૂપ બી કરી દેજો. પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કંઈ ખાસ પૂછાતું નથી. ગુણોત્તર અને પ્રમાણના ક્વેશ્ચનો પૂછાય છે. ભાગીદારીને પૂછાય છે. પછી આ મિશ્રણ કરવાની જરૂર નથી. સુરેખ અને દ્વિ સમીકરણ નથી કરવા. ઉંમર સંબંધિત દાખલા પૂછાય છે, તો એ મોસ્ટ આઈએમપી છે. ઉંમર સંબંધિત દાખલા તો એ કરી લેવા. સમય અને કાર્ય, તો સમય અને કાર્યના દાખલા પણ પૂછાય છે, તો એ પણ કરી લેવા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. કામ મહેનતાણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નળ ટાંકીના પૂછાય છે, તો એ કરી લેવા. ઝડપ અને અંતર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઝડપ અને અંતર એ પણ કરી લેવું. પછી ટ્રેનના દાખલા બી આવે છે, તો એ પણ કરી લેવા. બોર્ડ પ્રવાહના દાખલા આવે છે, એ પણ કરી લેવા. ટ્રેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો એ બી કરી લેજો. ક્રમ અને સંચય એ નથી પૂછ્યા. સંભાવનાનો એક બે ક્વેશ્ચન હોય છે, તો એ બી કરી લેજો, કેમ કે આ વખતે વેટેજ વધારે છે, એટલે ધ્યાન રાખજો. ક્ષેત્રફળ પરિમિતિનો એક ક્વેશ્ચન પૂછાય તો કરી લેજો. પછી ત્રિકોણમિતિનું કંઈ પૂછાતું નથી. અંતર અને ઊંચાઈ પૂછાય છે. પછી મહત્ત્વના સૂત્રો, બસ આટલા જે ચેપ્ટર છે મેથ્સમાં એ કરી લેવાના. જેમાં મેં જ્યાં મોસ્ટ આઈએમપી કીધું એટલા ટીક કરી દેજો તમે. તો એ વધારે ચેપ્ટર ઉપર તમે ભાર આપજો, તો તમારું મેથ્સ સારું થઈ જશે. અને આ બુક તમે લાવવી હોય તમારે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ માટે, તો આ બેસ્ટ બુક છે પ્રેક્ટિસ કરવા માટે. બાકી જો હું આગળ વિડીયોમાં કહીશ કે ફ્રીમાંથી તમારે મેથ્સ ક્યાંથી કરવું, રિઝનિંગ ક્યાંથી કરવું, એ તો તમે વિડીયોમાં બનાવી રહેજો. તો રિઝનિંગ માટે છે આપણા જોડે આમ યુવાની બુક છે. એમાં તમને બતાવી દઉં ટોપિક કયા કયા રિઝનિંગના છે. મોસ્ટ ઓફલી રિઝનિંગ તમે બધું કરી દેજો, કેમ કે રિઝનિંગ બહુ સરળ જ હોય છે. જેમાં રોમન અંક છે એ હવે પૂછાતું નથી, પહેલાં પૂછાતું હતું. સમસંબંધ પૂછાય છે. પછી વર્ગીકરણને જ પૂછાતું. કોડિંગ ડીકોડિંગ પૂછાય છે, તો એ કરી લેજો. શ્રેણી પૂછાય છે, એ તો ખબર જ છે બધા. ક્રમ કસોટી બી પૂછાય છે. મૂળાક્ષર કસોટી નથી પૂછાતું કંઈ ખાસ. પછી ગાણિતિક ક્રિયાઓમાં જે હોય એ પૂછાય છે. પછી કેલેન્ડરના ક્વેશ્ચનો પૂછાય છે કે કયો વાર, કયા ટાઈમે આ વાર કયો હતો, એવું પૂછાય છે.
ઘડિયાળના પૂછાય છે, કઈ ઘડિયાળ આપેલી હશે, તમને કોઈ ટાઈમ આપેલો હશે તો એ ટાઈમમાંથી ખૂણા પૂછવાનું કહે છે કે આ 1 થી 2ની વચ્ચે કેટલો ખૂણો છે, એમ એવી રીતનું દિશાંતર પૂછાય છે. લોહીના સંબંધો ખાસ પૂછાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ 1 2 તો હશે જ લોહીના સંબંધો, એટલે એ તો કરી જ લેવું. પછી બેઠક વ્યવસ્થા કે આ સીટમાં રાહુલ 3જા નંબરે છે, રોહિત 2જા નંબરે છે, એની વચ્ચે આ છે, એવી રીતના બેઠક વ્યવસ્થાવાળો ક્વેશ્ચનો પૂછાય છે. પાસાના તો કંઈ ખાસ પૂછાય નથી. વેણ આકૃતિ આ વખતે આવશે એટલે વેણ આકૃતિવાળો બી કરી લેજો. પછી દર્પણ સંબંધિત આવે છે કે દર્પણમાં કયા ચેપ્ટર, દર્પણમાં આ અક્ષર ઉલટો હોય તો કેવું પ્રતિબિંબ દેખાય, જળ પ્રતિબિંબમાં બી દેખાય. પછી પઝલ્સ હોય છે કોઈ બી અને ABCD આપેલી હોય છે. તો આવી રીતના આ બુક છે મારી જોડે, તો સોલ્યુશન સાથે આપેલી છે, બધા જોઈ લો તમે. આ બધા કોઈ બી આગળ એક્ઝામ પૂછાયું હોય એમાં બધા સોલ્યુશન સાથે આપેલી છે આ બુક, તો તમારે લાવી હોય તો લાવી શકો છો. અને હું આમાંથી મેસેજિંગ કરીશ એટલે મારા આ બંનેમાં ક્લિયર થઈ જશે. બસ, તો હવે હું બતાવું તમને કે યુટ્યુબમાંથી કયા કયા કરવાના તમારે. તો દોસ્તો હું તમને બતાવું કે ફ્રીમાં યુટ્યુબ પર લેક્ચર મૂકેલા જ છે બધાય, તો તમે જોઈ શકો છો. કિશન ટીચિંગ મેથ્સ રિઝનિંગ માટે છે, જેમાં આખું પ્લેલિસ્ટ મૂકેલું છે મેથ્સ રિઝનિંગ માટે ગુજરાતીમાં. તો તમે ગુજરાતીમાં મેથ્સ રિઝનિંગ કરવું હોય તમારે તો કિશન ટીચિંગ લખી દેજો તો યુટ્યુબ પર આવી જશે, એ તમે કરી શકો છો. પછી વેબ કુલે મૂકેલો છે સ્પેશિયલ PSI અને કોન્સ્ટેબલ માટેની જે સિરીઝ ચાલે છે 151 દિવસની, એમાં પણ કરેલું છે. અલગ પ્લેલિસ્ટ પણ મૂકેલા છે, તો તમારે કરવું હોય તો વેબ સંકુલમાંથી કરી શકો છો. પછી હેક્ઝા મેથ્સ, આ પણ ગુજરાતી, આ જેટલી 4 ચેનલો છે એ ગુજરાતીમાં છે. પછી નીરજ ભરવાડ કરીને છે, તો એમાં પણ ગુજરાતીમાં મૂકેલા છે મેથ્સ રીઝનિંગ. પછી જો તમારે સારું કોન્સેપ્ટ અને શોર્ટકટ ટ્રીક જોઈતી હોય તો તમે હિન્દીમાં જઈ શકો છો. હિન્દીમાં છે ગગન પ્રતાપસિંહ, જે આખું પ્લેલિસ્ટ મૂકેલું છે સર, એ હિન્દીમાં છે. અને રાહુલ દેશવાલ કરીને સર છે, એ બી પણ હિન્દીમાં જ છે. તો એમાંથી તમે કરી શકો છો. જેમ કે તમારે સારું કોન્ટેન્ટ અને ક્લિયર શોર્ટકટ જોઈતી હોય તો રાહુલ દેશવાલ કરીને સર છે અને ગગન પ્રતાપ સર છે, જે તમને સારું ભણાવે છે. તો તમે ચેક કરી શકો. મેં આમના લેક્ચર જોયેલા છે, રાહુલ દેશવાલના અને ગગન પ્રતાપના, એમના પણ જોયેલા છે, તો એ સારું ભણાવે છે. અને મેં કિશન ટીચિંગનું પણ મેથ્સ કરેલું છે, પણ હજી હું જોઉં છું કે મારે ક્લાસ લેવાના છે ઓનલાઈન, તો જોઉં હું કોનો લઉં છું, પછી તમને કહીશ કે મેં કોના ક્લાસ લીધા છે. તો તમે જોઈ શકો છો. તમારે ફ્રીમાં જોઈતા હોય તો આ યુટ્યુબ ચેનલો છે તો એમાં જોઈ શકો છો. અને તમારે સારું સબસ્ક્રિપ્શન લેવું હોય, એપ્લિકેશન લેવી હોય તો ઓનલાઈન ક્લાસ છે જે નીરજ ભરવાડ કરીને આપણે ગુજરાતમાં છે, તો એ સારું ભણાવે છે. જેમ કે આપણા મેથ્સના માસ્ટર કહેવાય છે નીરજ ભરવાડ સર, તો એમનું લઈ શકો છો. જીગો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો તો તમને મળી રહેશે બધું ડિટેલ્સ, કેટલી PSI અને કોન્સ્ટેબલની ફી છે. અને અત્યારે ચાલુ થઈ જશે, બીજી સપ્ટેમ્બરમાં ક્લાસ ચાલુ થવાના છે, તો એના પહેલાં લેવું હોય તો લઈ લેજો. અને બેસકી પાઠશાલા આ બી સારું ભણાવે છે, તો એમાં પણ તમે લઈ શકો છો. તો એ પણ સર બકુલ પટેલ સર કરીને નામ છે, બકુલ પટેલ સર, જે મેથ્સ ભણાવે છે. તો ગાંધીનગરમાં ભણાવે છે, પણ તમે ઓનલાઈન ક્લાસ લઈ શકો છો, ઓફલાઈન પણ જઈ શકો છો, પણ ઓનલાઈન સારું ભણાવે છે તો લઈ શકો છો એમનો પણ ક્લાસ. તો આ બકુલ પટેલના સર કદાચ 2999માં હશે ક્લાસ, તો એ લઈ શકો છો. 6 મહિનાનું કંઈક હશે. પછી નીરજ ભરવાડ સરનું ખબર નથી મને કેટલાનું છે, પણ મેં જોયું ત્યાં સુધી 4000 રૂપિયા PSIના છે અને 3600 છે એ કોન્સ્ટેબલ માટે છે. તો તમારે જે યોગ્ય લાગે તમે લઈ શકો છો, કેમ કે મેથ્સનો અને રિઝનિંગનો પાર્ટ વધારે છે કોન્સ્ટેબલમાં છે એ 30 માર્ક્સનું રિઝનિંગ અને 30 માર્ક્સનું મેથ્સ કરવાનું છે. એટલે ધ્યાનથી તમે જોઈ શકો છો કે તમારે વધારે સબ્જેક્ટ કયો કરવું પડશે, મેથ્સ રિઝનિંગ જ કરવું પડશે. અને PSI માટે છે 100 માર્ક્સનું ટોટલ છે, એટલે 50 માર્ક્સનું મેથ્સ અને 50 માર્ક્સનું રિઝનિંગ છે. એટલે મેથ્સ રિઝનિંગ કરવું ખૂબ જરૂરી છે. એટલા માટે હું તમને કહું છું કે તમે એક સારા ટીચર જોડે ભણી લો, કાં તો આવડતું હોય તો વાંધો નહીં, પણ ભણવું હોય તો ભણી લો અત્યારે, એટલે ટાઈમ છે. દોસ્તો આવી રીતે તમે તમારી પ્રિપરેશનમાં બૂસ્ટ આપી શકો છો. તમારે જો આવડતું હોય તો પ્રેક્ટિસ કરો, અને ના આવડતું હોય તો પૈસા તમે ખર્ચવા ના હોય તો મેં કીધું યુટ્યુબ ફ્રીમાં વિડીયો મૂકેલા છે, તો કિશન ટીચિંગના લઈ શકો છો.
જેમાં ફ્રીમાં બધા અવેલેબલ જ છે. પ્લેલિસ્ટ તમે ખોલશો યુટ્યુબમાં જઈને પ્લેલિસ્ટ ઉપર જવાનું એટલે મળી રહેશે તમને. અને ગગન સર પ્રતાપ હિન્દી ફાવતું હોય, તમને શોર્ટકટ ટ્રીક જોઈતી હોય તો રાહુલ દિસ્વાલ કરીને સર છે તો એ જોઈ શકો છો. અને ક્લાસ લેવા હોય તો તમે નીરજ પરવાર સરના લઈ શકો છો, કાં તો બેસ્કી પાઠશાલા જે બકુલ પટેલ સર છે એ ભણાવે છે તો એમના લઈ શકો છો. તો આ ઇન્ફોર્મેશન હતી મેથ્સ રિઝનિંગ માટે, અને મેથ્સ રિઝનિંગ કરી દેજો. અને જો તમારી જોબ જોઈતી જ હોય પોલીસની, ખાખી પહેરવી જ હોય તો આ મેથ્સ રિઝનિંગ ઉપર પકડ સારી રાખજો, તો આરામથી તમે ક્લિયર થઈ જશો અને તમારું પીડીએફમાં નામ આવી જશે. તો આજ માટે આટલું જ હતું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને બીજા કોઈ બી ગામડાના વિદ્યાર્થીઓને ખબર ના હોય કે મેથ્સ ક્યાંથી કરું તો વિડીયો શેર કરતા રહો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.